જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. આજે આપણે એનાલિસિસ કરશું ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં નિફ્ટી, બેંક નિફ્ટી અને કાલે જેની એક્સપાયરી છે સેન્સેક્સ વિશે. તો આજે આપણે જોયું કે આખો દિવસ માર્કેટ એક સાઇડવેઝ ઝોનમાં જ રિએક્ટ કર્યું. એનું એક મેઇન રીઝન એક આપણે કહી શકીએ કે આપણે આ 30 મિનિટના ચાર્ટમાં જોઈએ તો કાલનો જે હાઈ હતો એ હાઈ આસપાસ જ માર્કેટ કન્ટિન્યુ આખો દિવસ કોન્સોલિડેટ થયું. આ સિવાય અહીંયા બી એક ખાસો એવો એક રેઝિસ્ટન્સ કહી શકાય 25 જુલાઈનો. આ એ ઝોનમાં માર્કેટે કંઈ આજે રિએક્ટ કર્યું નહીં અને આખો દિવસ જે નિફ્ટીની એક્સપાયરી હતી પ્રીમિયમ ડીકેજ થયા એમાં. એ તો વાંધો નહીં. હવે આપણે વાત કરીએ આવતીકાલ ઉપર. તો આવતીકાલમાં એક જે આપણે 1 અવર ઉપર જઈએ તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં આપણે 10 કે 12 તારીખથી કન્ટિન્યુ જોઈએ તો એક ટ્રેડ લાઇન બને છે. અહીંથી લઈ ઉપર ગયું માર્કેટ, નીચે આવ્યું, અહીંથી પાછું ઉપર ગયું તો અહીંયા નીચે પાછો સપોર્ટ લીધો, અહીંથી ઉપર ગયું અને માર્કેટ અહીંયા ક્લોઝિંગ આપ્યું છે. તો હવે એક માર્કેટ જે છે આજે એ ખાસ બહુ એક અગત્યના લેવલ ઉપર આવીને ઊભું છે. જે રીતે નીચેથી એક ટ્રેડ લાઇન આવે છે એ જ રીતે આપણે ડે ટાઈમ ફ્રેમમાં જઈએ તો એક ટ્રેડ લાઇન ઉપરથી બી આવે છે. અહીંથી 4 જુલાઈથી આપણે જોઈએ તો કોન્સ્ટન્ટ એક અહીંયા માર્કેટ આવ્યું, નીચે ગયું, 18 જુલાઈએ આવ્યું, પાછું નીચે ગયું, 23 જુલાઈએ ત્યાંથી પાછું નીચે ગયું, 26 જુલાઈથી લઈ અને 27, 29 જુલાઈએ પાછું એક ટ્રાય કરી નીકળવાની, છતાં પણ ત્યાં સસ્ટેન ન કરી શક્યું અને નીચે આવ્યું. પાછું ધીરે ધીરે કરતાં એક આખું એક આ ઝોન ક્રિએટ કરી ધીરે ધીરે કરતાં 4-5 દિવસથી માર્કેટ એક ટ્રેડ લાઇન આ ફોલો કરે છે. તો હવે આવા કેસમાં આપણે હવે શું કરશું એના વિશે આપણે વાત કરીએ. જેમ કે આ જે લેવલ તમને મેં કીધું કે 50, 850, 50, 900નો જે છે એ એક અહીંયા ખાસ અગત્યનું એક લેવલ છે. કેમ કે ત્યાં એક ખાસો એવો અહીંયા આપણે એક સપોર્ટ મળે છે. માર્કેટ એકવાર અહીંયા 1 થી 2 વખત અહીંયા આવ્યું ઘૂંટાણું, પાછું ઉપર ગયું, પછી એક વખત નીચે આવવાની કોશિશ કરી પણ એની આસપાસ જ આ 900 આસપાસથી પાછો સપોર્ટ લઈ અને પાછો માર્કેટ થોડુંક 50-100 પોઈન્ટ જેવું ઉપર ચાલી અને ક્લોઝિંગ આપ્યું. તો હવે એવા કેસમાં આપણે કાલે શું કરીએ? અત્યારે જોઈએ તો ગ્લોબલ સિનેરિયો કાંઈ બધું મિક્સ છે, તો એવું કંઈક એક્ઝેક્ટલી કહી શકાય નહીં કે ગેપ અપથી ખુલશે કે ગેપ ડાઉનથી ખુલશે. બધા માર્કેટ અત્યારે મિક્સ બિહેવ કરે છે. તો એ ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ઇન્ડિયન માર્કેટ બી કંઈ ખાસા એવા ગેપ અપ કે ગેપ ડાઉનથી ખુલશે નહીં. કેમ કે એવા કંઈ એવા ગ્લોબલ એવા કારણ એવા છે નહીં કે મેજર ગેપ અપ કે ગેપ ડાઉનથી ખુલી શકે. તો આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને આપણે વાત કરીએ કે માર્કેટ અત્યારે 50,985 આસપાસ અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 51,000ની એક્ઝેક્ટ નજીક જ છે. તો 51,000 એ પાછું એક સાયકોલોજીકલ લેવલ બી કહી શકાય. અને જો 51,000 ઉપરથી જો ગેપ અપથી ખુલશે તો એવા કેસમાં આપણે આજે ઉપરથી જે તમને મેં પહેલાં ડે ટાઈમ ફ્રેમમાં જ્યારે આપણે વાત કરી બતાવ્યું તમને, તો કાલના દિવસમાં અહીંયા 51, 200, 300 આસપાસ ત્યાં એક પાછો મોટો રેઝિસ્ટન્સ આવી શકે. તો 51,000 આસપાસ માની લો ઓપન થાય છે તો 200-300 સુધી તો એ આરામથી 200-250 પોઈન્ટની તમને એક મૂવ તમે કેપ્ચર કરી શકો એવું દેખાય છે. છતાં બી આપણે એવું જાણીએ કે 51, 200, 300 જે છે એ બી માની લો કે ક્રોસ કરે છે તો એના પછી એક આ 51, 350 અને 51, 400 એ મૂવ આપણે જોઈ શકશું. કેમ કે એ થોડુંક 51, 300થી 400નો જે પાછો જે ઝોન છે એ થોડોક અગત્યનો છે કે એ ક્રોસ કરવો. અને ક્રોસ તો ઠીક છે પણ 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં 51, 300, 330 ઉપર ક્લોઝિંગ ન આપે તો બાય સાઈડની પોઝિશન બનાવવી નહીં એવું અમારું ઓબ્ઝર્વેશન છે, અમારું એનાલિસિસ છે. ઇનકેસ જો 350 ઉપર ક્લોઝિંગ આપે તો આરામથી 51, 500, 600 સુધીનો આપણે ટાર્ગેટ આરામથી આપણે એચીવ કરી શકશું. કેમ કે આ એક 350નું જે લેવલ છે ત્યાં થોડોક રેઝિસ્ટન્સ છે. આપ ડિટેલિંગમાં પાસ્ટનો ડેટા બી જોશો તો અહીંયા બી તમને એક રેઝિસ્ટન્સ એનો જોવા મળશે.
તો જો 51,350 ક્રોસ કરશે તો આરામથી 51,500-600 સુધી આપણે જોઈશે. પણ આપણે આ વાત કરી પોઝિટિવની. જો માર્કેટ ઓલમોસ્ટ બિહેવ તો પોઝિટિવ જ છે, પણ આપણે બંને સાઈડ વિચારવું જોઈએ. તો નેગેટિવ સાઈડની જો આપણે વાત કરીએ કે 51,900 આસપાસ જ ખુલશે અને ઓપન થશે, અને માર્કેટ જો 51,000નું સાયકોલોજીકલ લેવલ છે જે સસ્ટેન ન કર્યું 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં, તો આરામથી હવે નીચેની એક આજી તમને પહેલાં મેં વાત કરી, નીચેથી એક ટ્રેડ લાઇન આવે છે. એ ટ્રેડ લાઇનને બી ટેસ્ટ કરવા માટે અહીંયા સુધી માર્કેટ આવી શકે ખરા. એ લેવલ જો આપણે વાત કરીએ તો 51,000ની નીચે જો 50,900 તોડે, 51,000 સસ્ટેન ન કરો અને 50,900 તોડશે તો પુટ સાઈડની પોઝિશન બનાવવામાં કાંઈ ડાઉટ રહેશે નહીં. 50,900 નીચે પછી શું, તો 50,900થી 50,800 સુધી આપણે અહીંયા જો એક નાનો એવો સપોર્ટ આવે છે એ બી જોઈ શકીએ. 50,800 ત્યારબાદ 50,700 સુધી આરામથી એક અહીંયા બી એક નાનો એવો સપોર્ટ આવે છે. તો 50,650 700 સુધી આપણે ત્યાં જોઈ શકશું. જો એ નવો મેજર કાંઈ એવો સપોર્ટ નથી, જો એ સપોર્ટ એક લેવલ તોડશે તો આરામથી આપણે અહીંયા આ જે બોક્સ દોરેલું છે ત્યાં ટ્રેડ લાઇન તમને દોરી આપું છું. 50,400 50,350 એ મૂવ આપણે જોઈ શકીએ. અને એથી જો આપણે વર્સ્ટ બાય વર્સ્ટ જો આપણે વિચાર કરીએ તો 50,000 બી તોડી શકે, પણ એટલું બધું કે 1,000 પોઈન્ટનો કડાકો આવે એવા કાંઈ ખરાબ કાંઈ એવા મેજર કાંઈ આપણે ઇન્ડિયા અથવા તો ગ્લોબલ કાંઈ એવા ઇન્ડિકેટ એવા છે નહીં. તો એટલું બધું તો પોસિબલ નથી, પણ છતાં આપણે પોઝિટિવ જે રીતે વાત કરી એ રીતે નેગેટિવમાં બી તમને અત્યારે બતાવેલું છે. તો આ તો એનાલિસિસ થયું આપણે બેંક નિફ્ટીનું. હવે વાત કરીએ આપણે નિફ્ટી ઉપર, બરાબર. તો નિફ્ટીમાં આપણે જઈએ તો તમને અહીંયા ડે ટાઈમ ફ્રેમમાં જે રીતે બેંક નિફ્ટીમાં એક ટ્રેડ લાઇન હતી અપસાઇડની, એ જ રીતે અહીંયા એક ટ્રેડ લાઇન બને છે. છેલ્લા એક વીકથી જોઈએ તો ધીરે કરતાં માર્કેટ ડે ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો પોઝિટિવ જ ક્લોઝિંગ આપ્યું છે. એવી જ રીતે હવે આપણે પાસ્ટ ડેટા ઉપર વાત કરીએ તો અહીંયા આપણે એક્ઝેક્ટ આજે 24,860 આસપાસ આપણે ક્લોઝિંગ આપ્યું છે. તો 24,800માં આપણે અહીંયા 18 જુલાઈએ જે વાત કરીએ, પછી 1થી 2 વખત અહીંયા 18 જુલાઈ અને 19 જુલાઈ, પછી આપણે આવે છે 26 જુલાઈ. આ લેવલને કાઢવા માટે થઈને નિફ્ટીએ એક વાર, 2 વાર અને 3 વખત અહીંયા કોશિશ કરી, પણ એ સસ્ટેન ન કરી શક્યા. પછી એ લેવલ આપણે 29 જુલાઈએ ક્રોસ કર્યું. તો એવા કેસમાં આપણે શું જોયું કે જે ત્યારબાદ નિફ્ટીએ લાઈફ ટાઈમ આવ્યો અચીવ કર્યો. એટલે ઓલમોસ્ટ આપણે 25,100નું આપણે રાઉન્ડ લેવલ આપણે પકડીને આપણે ચાલીએ છીએ. 25,100 અને અત્યારે આપણું નિફ્ટી ઊભી છે ક્યાં, 24,811. તો લાઈફ ટાઈમમાં તો કદાચ આપણે આવતા વીકમાં નવો હાઈ થશે જો આ ટ્રેડ લાઇન ફોલો કરશે, તો આપણે જોઈ શકશું કે પોઝિટિવ ચાલશે તો આપણે નવો હાઈ આપણે જોઈ શકશું. પણ કાલના દિવસે શું કરવું, આપણે આવતા વીકમાં જે નવો હાઈ કરશે એ તો ઠીક છે, પણ હવે આપણે કાલ ઉપર શું સ્ટ્રેટેજી બનાવી એના વિશે આપણે વાત કરીએ. તો 24,900 એક એક લેવલ છે 900 આસપાસનું. પછી એક છે 24,000 એક્ઝેક્ટ યસ 24,700. આ જે લેવલ છે, આ લેવલ કેમ અગત્યના છે આપ જોઈ શકો છો. આ લેવલની અંદર આજે નિફ્ટીએ ટોટલી સાઇડવેઝ રિએક્ટ કર્યું. પાસ્ટમાં બી આપણે જોઈએ તો આ ઝોનમાં કાંઈ એવી બધી ખાસી એવી મોમેન્ટ નહોતી. અપ એન્ડ ડાઉન કરીને એક જ ઝોનમાં અહીંયા આ જગ્યાએ માર્કેટે ક્લોઝિંગ આવ્યું હતું. સેકન્ડ થિંગ, અહીંયા બી માર્કેટ સસ્ટેન ન કરી શક્યું, પછી સારો એવો આપણને ફોલ જોવા મળ્યો અને ત્યાંથી સડન મૂવ આપી અને ઉપર ગયું. ત્યારબાદ આપણે આ ઝોનમાં કાંઈ મોમેન્ટ એવી ખાસ હતી નહીં, અને આજના દિવસે આ ઝોનમાં માર્કેટે કેવું બિહેવ કર્યું એ આપ જાણો જ છો. તો જ્યાં સુધી આ ઝોન 200 પોઈન્ટનો આ જે ઝોન છે, આ ઝોનની અંદર કોલ સાઇડ કે પુટ સાઇડની નિફ્ટીમાં પોઝિશન બનાવવી એ અમારા એનાલિસિસ મુજબ યોગ્ય લાગતું નથી.
અને આપણે 900 અને 700 અને આપણે 800 આપણે ગણીએ, આપણે 811 ક્લોઝિંગ, આપણે 800 આપણે મિડલમાં, આપણે સેન્ટરમાં આપણે અત્યારે ઊભા છીએ. જ્યાં સુધી 24,900 ક્રોસ ન કરે ત્યાં સુધી કોલની પોઝિશન ન બનાવી, અને 24,700 જ્યાં સુધી નીચે ક્રોસ ન કરે ત્યાં સુધી પુટની પોઝિશન ન બનાવી. નીચે જવાના ચાન્સ આમ જોઈએ તો ખાસા એવા છે નહીં, કેમ કે ઇન્ડિયન, પહેલાં બી વાત કરી કે ઇન્ડિયા અને ગ્લોબલ ઇન્ડિકેટર્સ બધા એવા જોઈએ તો ઓલમોસ્ટ બધા પોઝિટિવ જ છે, અને ઘણા દિવસથી આ ટ્રેડ લાઇન બી નિફ્ટી ફોલો કરે છે, એટલે ધીરે ધીરે કરતાં અપસાઇડ જ છે. તો આ તો વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ સેન્સેક્સ ઉપર, જેની આવતીકાલે એક્સપાયરી છે. હવે નિફ્ટી અને સેન્સેક્સ એ આપ જાણો જ છો કે બંનેના ચાર્ટ અને બંનેના જે રિએક્શન જે હોય છે ઓલમોસ્ટ સિમિલર, પેરેલલ જ ચાલતા હોય છે. તો જે રીતે તમને નિફ્ટીમાં બી બતાવ્યું હતું કે આજના દિવસે આ જે ઝોન હતો એ ઝોનમાં માર્કેટ કન્ટિન્યુ કોન્સોલિડેટ થયું. શું કામ થયું? તો આપણે પાસ્ટના ડેટામાં અહીંયા બધું આપ જોઈએ, પાસ્ટમાં જોઈ જ શકો છો કે એ ઝોન આખા કંઈ વર્ક કરવા જેવું કંઈ હતું જ નહીં. હવે જે રીતે તમને નિફ્ટીમાં બી લેવલ આપ્યા છે એ જ રીતે આપણે અહીંયા વાત કરીએ તો 81,400 અને 430 એ લેવલ જ્યાં લગી ન તોડે તો આપણે કોલ સાઇડની પોઝિશન ત્યાં સુધી આપણે બનાવશું. જ્યાં સુધી આ 81,400 કે 450 સસ્ટેન ન કરે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં, ખાસ સમજજો, ત્યાં સુધી આપણે કોલ સાઇડની પોઝિશન નહીં બનાવીએ. ત્યારબાદ જો માની લો કે 81,450 સસ્ટેન કરી ગયું તો નેક્સ્ટ ટાર્ગેટ શું રહેશે? તો રહેશે 81,630 ને 640 આસપાસનો. અહીંયાથી આપ જોઈ શકો છો કે તમને ઓલમોસ્ટ 200 પોઈન્ટની તમે એક મોમેન્ટ કેપ્ચર કરી શકો છો. અને જે કાલે એક્સપાયરી છે તો એક્સપાયરીના દિવસોમાં સેન્સેક્સમાં પ્રીમિયમમાં ઉપર નીચે ખાસ ધ્યાન હશે જ તમારું કે મુવમેન્ટ બહુ સારી હોય છે. જો આ લેવલથી જે તમે કોલ સાઇડની પોઝિશન બનાવશો તો આ લેવલ પહોંચવામાં વાર નહીં લાગે, તો તમને ખાસો એવો પ્રીમિયમમાં વધારો મળશે અને પ્રોપર તમને એક ખાસો એવો યુઝ બેનિફિટ મળશે. આ લેવલ આવ્યા પછી ખાસ જોવાનું કે ખાસ એસએલ સાથે જો તમે વર્ક કરતા હોય તો એસએલ ટ્રેલ કરીને ચાલવાનું. 51,600 630 આસપાસ માર્કેટ કદાચ ત્યાં નાનો એવો હોલ્ડ લઈ શકે, અને 51,650 જો 81,650 જો સસ્ટેન કરી ગયું તો આરામથી 81,800 આપણે આસપાસ આપણે લેવલ જોઈ શકશું. અને એ લેવલ જો કન્ટિન્યુ સસ્ટેન કરશે તો આપણે એક સાયકોલોજીકલ લેવલ આવે છે 82,000, ત્યાં બી એક ખાસો એવો રેઝિસ્ટન્સ છે. શું કામ? કેમ કે 81,000 પછી 82,000 આપણે લાઈફ ટાઈમ હાઈ હતો. અને આવતા વીકમાં જે રીતે નિફ્ટીમાં બી તમને એનાલિસિસમાં કીધું કે નવો હાઈ થઈ શકશે, તો એની સાથે સાથે પેરેલલ આપણે સેન્સેક્સમાં બી જોઈએ તો એક નવો લાઈફ ટાઈમ હાઈ જોઈ શકાશે. તો આ હતું આપણે નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સનું એનાલિસિસ. જો તમને અમારું એનાલિસિસ સારું લાગે તો અમારી ચેનલ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.